લાસ્ટ ટાઈમ આપણે થિયરી ઓફ કોઝેશન ની જનરલ બેકગ્રાઉન્ડ જોઈ. આજે પર્ટિક્યુલરલી વલ્લભ વેદાંતમાં એ થિયરી ઓફ કોઝેશન કેવી રીતે ડિસ્કસ કરવામાં આવી છે, કેવી રીતે એક્સેપ્ટ કરવામાં આવી છે, એ પોઈન્ટને જોવો છે. એટ ધ સેમ ટાઈમ એક વાત ખાસ આ સમજવાની કે જનરલી વેદાંતની જે સ્કીમ છે એ વેદાંતની સ્કીમ ફોરફોલ્ડ હોય છે. મેં કદાચ આઈ ડોન્ટ રિમેમ્બર લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું કે નહીં કર્યું આ પોઈન્ટ, પણ વેદાંતની સ્કીમ ફોરફોલ્ડ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. ડીડ આઈ ડિસ્કસ ધેટ? સો પ્લીઝ નોટ ડાઉન. દાખલા તરીકે બુદ્ધ ધર્મ અથવા બુદ્ધ ફિલોસોફીની સ્કીમ એવી છે કે દુઃખનું કારણ, દુઃખને ખતમ કરવાના ઉપાય અને દુઃખનો ખાત્મો, એમની પણ ફોરફોલ્ડ સ્કીમ છે. દે સ્ટાર્ટ વિથ ધી મિઝરી. પાર્ડન? દુઃખનો નેચર, દુઃખના ઉત્પન્ન થવાના કારણો, દુઃખને દૂર કરવાના ઉપાયો અને દુઃખનો દૂર કરી દેવું, એ લોકોની પણ ફોરફોલ્ડ સ્કીમ છે. આપણે ત્યાં નામ તમે સાંભળ્યો છે ચરક, આયુર્વેદનો જે મુખ્ય વિદ્વાન હતો, એ પણ એમ જ કહે છે કે ફોરફોલ્ડ સ્કીમ છે મારી: રોગના કારણ, રોગની નિવૃત્તિના ઉપાયો અને સ્વાસ્થ્ય. હવે કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, પણ જેને આપણે ઇંગ્લિશમાં હેલ્થ કહીએ છીએ ને, ઇટ્સ અ ડિફરન્ટ ફિનોમિના. સંસ્કૃતમાં એના માટે બે ટર્મ છે: આરોગ્ય અને સ્વાસ્થ્ય. આ શબ્દો તમે સાંભળેલા હશે હો. પણ આરોગ્ય એટલે રોગ ન હોવું, અરોગ હોવું, એનું નામ આરોગ્ય. અને સ્વાસ્થ્ય એટલે ઇટ્સ નોટ મિયરલી રોગ ન હોવું, પણ જે તમારો કોન્સ્ટિટ્યુશન છે, બાયોલોજીકલ કે ફિઝિકલ, you should be in that constitution. That is called swasthya. Swasmin sthiyate, swasmin tishtati iti swasthya. Our body is constituted with some given parameters, and if we live in that parameter, we are swasthya. Suppose even if we have some disease, but that disease can be removed automatically by a swasth person, if you are swasth, because all the mechanisms of body are such that they fight with the disease immediately fight, and they try to maintain the equilibrium of the body. That's the crux of Indian medicine. So રોગનો નિદાન, રોગના કારણ, રોગનો નિદાન અને સ્વાસ્થ્ય, નોટ મિયરલી આરોગ્ય. એવા ઘણા બધા આપણે ત્યાંની જે સિસ્ટમ્સ છે, ડિફરન્ટ સિસ્ટમ્સ, એ રીતે પોતાના જે થોટ્સ છે એ થોટ્સને આવી રીતે કોઈ ક્લાસિફાઈડ વેમાં ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. વેદાંત, જેને આપણે એક બ્રાન્ચ છીએ, વેદાંતે રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ એક મોડલ એક્સેપ્ટ કર્યો: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. મીન્સ ઓફ નોલેજ, ઓબ્જેક્ટ ઓફ નોલેજ, મીન્સ ટુ અચીવ ઇટ, એન્ડ ધી અચીવમેન્ટ. એ આપણે ત્યાંની ફોરફોલ્ડ સિસ્ટમ છે. Yeah, I am not pretty sure about it. કેમ કે
ઘણી વખતે શું થાય છે કે કોઈ કન્સેપ્ટ કે કોઈ ડિસિપ્લિન ડિસ્કવર કે ઇન્વેન્ટ થતી નથી, પણ એક જે લિવિંગ સિસ્ટમ હોય ને એમાં ઇવોલ્વ થતી હોય છે. સારી એક લાઈફસ્ટાઈલની સિસ્ટમ છે. ડુ યુ થિંક યુ હેવ ઇન્વેન્ટેડ ઇટ or you have discovered it? You are evolved in that system. As you grow, that system is evolved. So, નદી જે હોય ને, નદી, વહેતી નદી, વહેતા પાણીનું નામ નદી, એક સિસ્ટમ ઇવોલ્વ કરતી હોય છે. ક્યાંક પહાડ આવી ગયો તો એને ઓવરટેક કરીને જવું, ક્યાંક નીચાણ આવી ગયું તો ત્યાં વધારે ફોર્સથી જવું, ક્યાંક ચઢાણ આવી ગયું તો થોડોક ફોર્સ ઓછો કરી દેવો, ક્યાંક વચમાં આઇલેન્ડ આવી ગયો તો 2 ફાંટા કરી દેવા, થોડુંક આ બાજુ જવું, થોડુંક તે બાજુ જવું, કોઈ બીજી નદી આવી તો એને પોતામાં ઇન્કોર્પોરેટ કરી લેવી. આખી વહેતી જે નદી હોય એમાં એક સિસ્ટમ ઇવોલ્વ થતી હોય છે. એમાં ઇન્વેન્ટ નથી થતી, આર્ટિફિશિયલ ન હોય તો, કે નથી ડિસ્કવર થતી. જે પણ એક પ્રોસેસ છે એ પ્રોસેસની સાથે બાય ડિફોલ્ટ એવું હોય છે કે એમાં એક સિસ્ટમ ઇવોલ્વ થઈ જતી હોય છે. અને આ જે વેદાંત છે એ એક કોઈ વ્યક્તિની તો લખાણ છે નહીં. ઘણા બધા લોકોએ એક જ દિશામાં વિચારવાનું શરૂ કર્યું, ઋષિઓએ. અને બધા ઋષિઓ જે દિશામાં વિચારતા હતા એમનામાં કોઈક રીતે મતભેદ, કોઈક રીતે મતૈક્ય થયું, પણ અલ્ટિમેટલી દરેકને એક વાત ક્લિક થઈ કે થોડા ઘણા જે ફ્લક્ચ્યુએશન છે ઓપિનિયનમાં, એ ફ્લક્ચ્યુએશન એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે આપણે બધા કરી રહ્યા છે તે એક જ કામ કરી રહ્યા છે. સો ગ્રેજ્યુઅલી એમાંથી એક સિસ્ટમ ઇવોલ્વ થઈ. એ સિસ્ટમ ઇવોલ્વ થઈ એને પાછું સિસ્ટમેટાઇઝ કરવામાં આવી ઋષિઓએ, બાદરાયણ અને જૈમિનીએ. તેને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા કહેવામાં આવ્યો. સો પર્ટિક્યુલરલી ઉત્તર મીમાંસા, જેને વેદાંત કહેવામાં આવે છે, તેમાં આ મેથોડોલોજી ઇવોલ્વ થઈ ગઈ છે. એન્ડ બાદરાયણ ઉપર જેણે પણ પછી ભાષ્ય લખ્યા આચાર્યોએ, એ બધા એ સિસ્ટમને ફોલો કરીને લખ્યા છે. એટલે કોણે કરી કહેવું બહુ અઘરું છે, બિકોઝ ઇટ ઇઝ એન ઇવોલ્યુશન ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમ એવી રીતે ઇવોલ્વ થઈ છે. પૂર્વમીમાંસા નથી ફોલો કરતી, આ નથી ફોલો કરતી. એની બધા પોતાની સિસ્ટમ છે. આઈ વિલ લેટ યુ નો. પૂર્વમીમાંસા એટલે વેદના 2 હિસ્સા. લખી લો, વેદના 4 હિસ્સા: સંવેતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતા એટલે જે મંત્રો, બ્રાહ્મણ એ મંત્રોનો એપ્લિકેશન ક્યાં કરવું એની બાબતમાં ડૂઝ અને ડુ નોટ્સ. ઉપનિષદ એટલે મંત્રો અને એ મંત્રોના જે એપ્લિકેશન, મે બી રિચ્યુઅલિસ્ટિક, may be concerning life, may be concerning our all efforts, spiritual efforts, or even may be concerning our day-to-day life. એ બધા જે એપ્લિકેશન્સ છે એનો પર્પસ શું છે, એનો ફાઉન્ડેશન શું છે, એના પાછળ રહેલો જે થ્રસ્ટ શું છે, એ બધી ચર્ચાઓ ઉપનિષદ કરવામાં આવી. તો ઘણી બધી વેદની સંહિતાઓ છે, ઘણા બધા બ્રાહ્મણો છે, ઘણા બધા આરણ્યકો છે, અને ઘણા બધા આરણ્યક બતાવશો, ઘણા બધા ઉપનિષદો છે. એમાંથી આ પૂર્વ મીમાંસા આને ડીલ કરે છે સ્પેસિફિકલી, કે જે મંત્રો છે, જે એમના એપ્લિકેશન્સ છે. આરણ્યક એટલે એનો એક એવો પોર્શન કે જે થોડો
મિસેલેનિયસ છે, કે થોડુંક એમાં કોઈક વખતે ઉપનિષદ જેવું એલિમેન્ટ હોય, કોઈક વખતે પેલું બ્રાહ્મણ જેવું એલિમેન્ટ હોય, કોઈક વખતે મંત્ર પણ હોય. એ જે મિસેલેનિયસ એનો એપેન્ડિક્સ. અને ઉપનિષદ એનો કન્ક્લુડિંગ ચેપ્ટર વેદોનો. એ જે વેદોનો જે કન્ક્લુડિંગ ચેપ્ટર તેને ઉત્તર મીમાંસા કે વેદાંત કહેવામાં આવે છે. ઉત્તર મીમાંસા અથવા વેદાંત. હવે એકચ્યુઅલી શરૂઆતથી જ આ પોઈન્ટ બહુ ડિબેટેબલ રહ્યો કે વેદ જો એક હોય તો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એવા બે પાટા કેમ થયા? એટલે કેટલાક સ્કોલર્સ, કેટલાક આચાર્યો એમ માનતા હતા કે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એવા ડિફરન્શિએશન લેજિટિમેટ નથી, ઇલેજિટિમેટ છે. કેટલાક આચાર્યો એમ કહેતા હતા કે ફર્ગેટ અબાઉટ ઉપનિષદ, કોન્સન્ટ્રેટ અબાઉટ સંહિતા, બ્રાહ્મણ, આરણ્ય. કેટલાક આચાર્યો એમ કહેતા હતા કે ફર્ગેટ અબાઉટ ઓલ ધીસ, કોન્સન્ટ્રેટ ઓન ઉપનિષદ ઓનલી. એને કારણે એક મોટી પ્રેજુડાઇસ ડેવલપ થઈ કે પૂર્વ મીમાંસા ઇઝ કન્સર્નિંગ કર્મ. કર્મ મીન્સ મે બી ડ્યુટી, મે બી ધર્મ, મે બી રિચ્યુઅલ, મે બી એનીથિંગ. અને ઉત્તર મીમાંસા કન્સર્ન વિથ ધી નોલેજ. એવા એક બે સ્કૂલોમાં બધા ફાંટા પડી ગયા. અને એના મૂળ કારણ તરીકે હિસ્ટોરિકલ રીઝન એમાં એ છે કે કર્મમાં જે ઘણા બધા રિચ્યુઅલ્સ હતા, એ રિચ્યુઅલ્સમાં યજ્ઞ પણ એક રિચ્યુઅલ હતો. અને યજ્ઞમાં જાનવરોની આહુતિ અપાતી હતી, બકરીની, મેંઢાની, બીજા પણ ઘણા બધા જાનવરોની. એ જે એપ્રોચ હતો એમાં જૈન બૌદ્ધોને વાંધો પડ્યો સૌથી પહેલા. અને જૈન બૌદ્ધોને વાંધો પડ્યો એના પહેલા પણ સૌથી પહેલા વાંધો પડ્યો ઝરથુષ્ટ્રને, પારસી ધર્મના ફાઉન્ડર. તો એમણે સૌથી પહેલા બગાવત કરી, આ તમે ખોટું કામ કરો છો. તમારું ધર્મ કરવા માટે તમે કોઈ જાનવરને આહુતિ આપો. ઇટ્સ નોટ પરમિસેબલ. ઇટ કેનોટ બી a true religion. So they revolted against the Vedic tradition, and Zarathustra founded his own religion, which we now consider as a Parsi Dharma. But it's a revolt against the Vedic tradition. અને મોટા ભાગના પારસીઓના દેવતાઓ, મોટા ભાગના પારસીનો ઝંડા વેચતા ઇટ્સ નથિંગ બટ વેદ. બધા જ આપણે ત્યાં જેટલા છે બધા દેવતાઓ ત્યાં છે. તમને ઝંડા વેચતા આવતું હોય તો વેદ સમજમાં આવી જાય, વેદ સમજમાં આવતું હોય તો ઝંડા વેચતા સમજમાં આવે. ખાલી પ્રોનન્સિએશનનો ડિફરન્સ છે. મોરલેસ બધું એક જ છે. ઝઘડો ખાલી એ બાબતમાં થયો કે યજ્ઞમાં જાનવરની આહુતિ અપાય કે નહીં. So they were Zarathustra was the trendsetter against the revolt of this tradition. Then came Buddha. Then came Mahavir Swami. They also revolted. And જૈન હોય કે બૌદ્ધ હોય, એમના ને આપણા પણ દેવતાઓ બધા એક સરખા જ છે. દેવતાઓમાં ભેદ નથી. જૈન બૌદ્ધોને વાંધો પડ્યો પાછો અહીંયા જ કે આ હિંસા કરો છો ને એ સારું નથી. એનો અપોઝ કરતા કરતા એ લોકોએ, કેમ કે બ્રાહ્મણો શું કહેતા હતા કે અમે જે હિંસા કરીએ છીએ એ અમારા શાસ્ત્રની આજ્ઞાથી કરીએ છીએ, and you have no point to stop us. So they started challenging Shastra also, like Ved. And when they challenged the Shastra, so in the Shastra, Upanishad was also included. So ultimately they challenged the Upanishad also. ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાંની ને એમને ત્યાંની કોમન છે, જસ્ટ કોમન છે. ઇન્દ્ર એમને ત્યાં